જે દીકરીઓએ ભાગ લીધેલો છે તે દીકરીઓ સભા મંડપના મેઇન ગેટ પાસેથી આપની એન્ટ્રી મેળવશો. રૂડો રજત જયંતી વાત્સલ્ય મહોત્સવ આવ્યો રે. ઓડાય ગુરુકુલ આંગણે, ઓડાય ગુરુકુલ આંગણે. આવ પધારો સૌ ભક્તો લેવા હરિકથાનો લાભો રે. ઓડાય ગુરુકુલ આંગણે, ઓડાય ગુરુકુલ આંગણે. હરી કથાની હેલી જામશે સંતો વરસાવશે સ્નેહ. સૌ હરિભક્તો રાજી થશે, શ્રીજી કરશે મેર. હરી કથાની હેલી જામશે સંતો વરસાવશે સ્નેહ. સૌ હરિભક્તો રાજી થશે, શ્રીજી કરશે મેર. દેશ વિદેશથી ભક્તો આવશે ને રાજી થશે મહારાજ. ઓડાય ગુરુકુલ આંગણે, ઓડાય ગુરુકુલ આંગણે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પ્રભુને વાલા સંતો પધારશે, મોક્ષની કરશે વાત. મહારાજના ગુણગાનથી શોભશે રાસોત્સવની રાત. પ્રભુને વાલા સંતો પધારશે, મોક્ષની કરશે વાત. મહારાજના ગુણગાનથી શોભશે રાસોત્સવની રાત. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભક્તો થાશે ન્યાલ. ઓડાય ગુરુકુલ આંગણે, ઓડાય ગુરુકુલ આંગણે. રૂડો રજત જયંતી વાત્સલ્ય મહોત્સવ આવ્યો રે. ઓડાય ગુરુકુલ આંગણે, ઓડાય ગુરુકુલ આંગણે. આવ પધારો સૌ ભક્તો લેવા હરિકથાનો લાભો રે. ઓડાય ગુરુકુલ આંગણે, ઓડાય ગુરુકુલ આંગણે. ઓડાય ગુરુકુલ આંગણે, ઓડાય ગુરુકુલ આંગણે. ખૂબ ખૂબ ધન્યવાદ દીકરીઓ, તમે એન્ટ્રી લઈ ચૂક્યા છો.
હવે પછીનો કાર્યક્રમનો દોર આગળ વધારવા માટે હું વિનંતી કરીશ સાંખ્ય યોગી ફઈ અમરભાઈ ફઈ કે આગળનો દોર આગળ વધારશે. બોલીએ શ્રી નરનારાયણ દેવની, વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની. આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખ પર ભક્ત જનને, દિલે ધરીને દયા. કીધા સારું ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરે, મંગળ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. વાત્સલ્ય મૂર્તિ રજત જયંતિ મહોત્સવ ગામ કોડાઈની આંગણે આજે આપણે મહિલા મંચ ઉજવવા તરફ જઈ રહ્યા છીએ, ત્યારે શુભ આરંભ આપણે દીપ પ્રાગટ્ય તરફ દીપ પ્રાગટ્યથી કરતા હોઈએ છીએ. તો અત્રે આપણી સ્ટેજ ઉપર માનુકવાથી, ભુજથી અને માંડવીથી એવા અનેક સાંખ્યોગી બહેનો પધાર્યા છે. તો હું જે સાંખ્યોગી બહેનોને આહુત કરું, એ સાંખ્યોગી બહેનો દીપ પ્રાગટ્યમાં પધારશે. તો ભુજથી પધારેલા જેમનું જીવન છે અતિ સેવામય, ગમે એવો રોગી હોય, દરિદ્ર હોય, જો એના કોઈ શરણે જાય અને એનું દુઃખ દૂર કરી દેતા હોય, એમનું જીવન છે એવું, એવા ભુજથી પધારેલા નીતાબેનને આહુત કરીશ. નીતાબેન આવો દીપ પ્રાગટ્ય માટે. અને માનુકાથી પધારેલા નાનભાઈ ફઈ, જેમને અમને વિદ્યાનું દાન અદા કર્યું છે, વિદ્યાને અમને અદા કરી છે, અમને એમની પાસે અમે વિદ્યા ભણ્યા છીએ, એવા માનુકાથી પધારેલા નાનભાઈ ફઈ, સાંખ્યોગી નાનભાઈ ફઈને આહુત કરીશ. પધારો સાંખ્યોગી નાનભાઈ ફઈ. અને માંડવી મંદિરેથી પધારેલા અમરભાઈ ફઈ અને ભુજથી પણ મીનાબાઈ પધાર્યા છે. તો મીનાબાઈને પણ આહુત કરીશ. અને માંડવીના સાંખ્યોગી રામભાઈ ફઈ એ પણ આવશે. પધારતા જાઓ સાંખ્યોગી બહેનો, એટલે ઝડપથી આપણો કાર્યક્રમ શરૂ થાય. અને માંડવીથી પધારેલા ધનભાઈ ફઈ એ પણ દીપ પ્રાગટ્યની અંદર પધારશે. માનુકાથી પધારેલા શાંતાબાઈ ફઈ એ પણ દીપ પ્રાગટ્યની અંદર જોડાશે. આવો સાંખ્યોગી બહેનો, દીપ પ્રાગટ્યના દીવડાઓ પ્રજ્વલિત થાય. દીપ પ્રાગટ્યનો હેતુ એ છે કે આપણા જીવનમાંથી અંધકાર દૂર કરી અને પ્રકાશ પાથરે. એ હેતુથી આપણે દીપ પ્રાગટ્ય કરીએ છીએ. શરૂ દીપ પ્રાગટ્ય. દીપ પ્રાગટ્ય બાદ માંડવીથી પધારેલા સાંખ્યોગી હિરલબાઈ 10 અથવા 15 મિનિટ સુધી આપણે કથાનું શ્રવણ કરાશે. કથાના રૂપમાં એ આપણે પ્રવચન આપશે અને ત્યારબાદ આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરીશું. તો હિરલબેન પધારો. આપણો વિષય છે આશ્રવ અને શરણાગતિ. એ વિષય લઈને આવે છે હિરલબેન. 10 અથવા 15 મિનિટ સુધી આપણે સાંભળશું. ત્યારબાદ આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરીશું.
એમના પૂજન માટે માંડવીથી પધારેલા અમરભાઈ આવ્યા છે, તો વ્યાસનું પૂજન કરી અને વક્તાશ્રીને પણ હાર પહેરાવી અને આશીર્વાદ આપી રહ્યા છે. બોલે શ્રી નરનારાયણ દેવની. તારું ધ્યાન હું ભક્તિ ધર્મ શુતનું, સ્નેહ કરી સર્વદા ગાવું ગુણ ચરિત્રને રસે ભર્યા, એવી મતી દો મુદા. શબ્દ સર્વ પ્રકાર થાય સવડા, વિઘ્નો નડે ના જરી. જીવા વાણી વિશે સદાય વસજો, સંતો તથા શ્રી હરિ. સંતો તથા શ્રી હરિ. વર્ણિવેશ રમણીય દર્શનમ, મંદહાસ રુચિરાનનાંબુજમ. પૂજિतं સુરનરોત્તમૈર્મુદા, ધર્મનંદનમહં વિચિन्तये. ધર્મનંદનમહં વિચિन्तये. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 33મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કયા છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કરે જેવા ભગવાન રાજી થાય, તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય. ત્યારે મહારાજે ઉત્તર કર્યો, જે ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વે સાધનમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે. મહારાજે બધા સાધન કરીએ પણ એક એવું સાધન કે એક સાધને કરીને ભગવાન રાજી થાય એવું એક સાધન બતાવ્યું, આશરો. આશરો એટલે શરણાગતિ. શરણાગતિનો મહિમા બહુ મોટો હોય. આપને એમ થાય કે અમે ગુરુ પાસે ગયા, નિયમ ધર્મ પાડ્યા, કંઠી પહેરી, તિલક ચાંદલો કર્યો, સવારે થોડીક માળા કરીએ, પૂજા કરીએ અને બસ ન ભજન, ન ભૂખ્યા રહેવાનું, ન તપ કરવાનું, હાલતા ચાલતા ભજન કરવાનું. આ બધું આપણે કેવું લાગે? સાદું લાગે. પણ આનો મહિમા બહુ મોટો હોય. મહારાજે શાસ્ત્રમાં આશ્રયનો બહુ મોટો મહિમા બતાવ્યો કે એકવાર મન કર્મ વચને કરીને જો ભગવાને શરણે થયા, એકવાર એના નામની કંઠી પહેરી તો એનો કેટલો જબરો પ્રતાપ કે એનો કોઈ વાળ વાંકો પણ ન કરી શકે એવા ખોખરાના વાઘજી ભગત હતા. એક વખત પોતાનું ગાડું લઈ એક ગામથી બીજે ગામ કંઈક કામકાજ કરીને પોતાના ગામ ખોખરા પાછા વળતા હતા. રસ્તામાં ચાલ્યા આવતા હતા, એવામાં તેને હોજો આહિર એ રસ્તામાં સૂતો હતો. એને બહુ જ બીમારી હતી, ચાલી પણ ન શકે, એટલે બીમારી વધવાથી રસ્તા પર સૂઈ ગયો. અને એવા વખતે આ વાઘજી ભગતનું ગાડું એ રસ્તા ઉપર પહોંચ્યું. એટલે વાઘજી ભગતે જોયું કે કોઈક રસ્તા ઉપર સૂતો છે, એટલે તરત એણે બૂમ પાડી કે રસ્તા પણ કોણ સૂતું એ. એટલે હોજા આહિરે નજર ઊંચી કરી. જ્યાં નજર ઊંચી કરી તો કોને જોયા? વાઘજી ભગતને. એટલે તરત હોજા આહિર ઓળખી ગયો હતું, આ તો ખોખરાના વાઘજી ભગત છે. ચાલો હું એની પાસેથી મદદ માગું તો મારું કંઈક
મને મારા ગામ સુધી પહોંચાડે. મદદ માંગી એટલે વાઘજી ભગતને દયા આવી કે આ બિચારો માંદો છે, બીમારે, હાલો ને એની હું મદદ કરું. એટલે એ વિચારથી એને ગાડામાં બેસાડ્યા. હવે હોજા આહિર ગાડામાં બેઠો અને ગાડું ખોખરા પહોંચ્યું. પણ જ્યાં ખોખરાના રસ્તે ચાલતું હતું ને એટલે એવામાં રસ્તામાં જ હોજા આહિરની બીમારી એકદમ વધી. એટલી બધી બીમારી વધી અને અંત સમય આવી ગયો. જિંદગીમાં નકરા પાપ જ કર્યા હતા. એટલે કોણ દેખાય? યમદૂતો દેખાણા. અને બંને યમદૂતો વાતો કરે કે આ હોજા આહિરનો જીવ બહુ જ પાપીએ અને આપે એને લઈ જાય. પણ એક વાતથી એને આપે અડી નથી શકતા. કારણ કોના ગાડામાં બેઠો તો? વાઘજી ભગતના. અને આ વાઘજી ભગત તો સ્વામિનારાયણના પાકા અને અનન્ય નિષ્ઠ ભગતે. એના ગળામાં તો કંઠી, આપે કેમ એને ન અડી શકીએ? તો એના ગાડાને કેમ અડી શકીએ? એટલે જો આ હોજો આહિર ગાડાથી નીચે ઉતરે તો તરત આપણે એના જીવને લઈ જાય. અને આ બે યમદૂતોની વાત હોજા આહિર સાંભળે. એકદમ બીક લાગી. હવે મારે શું કરવું? જો ગાડામાંથી ઉતરીશ તો આ યમદૂતો મને લઈ જશે. એટલે વાઘજી ભગતને વાત કરી, ભગત જો એક મહેરબાની કરશો મારા પર. ભગત કે હું શું તારી મદદ કરું? મારું ગામ આવે એટલે મને રસ્તામાં ઉતારતા નહીં. કારણ કે યમદૂતો પાછળ આવે ને મને બહુ બીક લાગેરી, મારા જીવને લઈ જશે. મને યમદૂતના હાથમાં નથી જાઉં. વાઘજી ભગત કહે, જિંદગીમાં તું પાપ જ કર્યા હોય તો યમદૂત જ દેખાય ને. પણ એક રસ્તો છે, જો તારે એના હાથમાં ન જવું હોય તો તું આ કંઠી ધારણ કર. હોજા આહિર કે એમ હું મારા ધર્મનો ત્યાગ કરીને તમારી કંઠી ન પહેરું? વાઘજી ભગત કે તો યમદૂતના હાથમાં જાઓ. એટલે બીકે કરીને હોજા આહિરે વાઘજી ભગતે જે કંઠી પહેરાવીને કંઠી ધારણ કરી અને ભગવાનને શરણે ગયા. જોજો શરણાગતિનો કેટલો મહિમા એ. હોજા આહિર ભગવાનને શરણે ગયો, કંઠી ધારણ કરી અને કીધું કે હવે તું તારે ગામ રસ્તામાં ઉતરી જા. આ યમદૂતો તને અડી પણ નહીં શકે. જેવો હોજો આહિર ગાડામાંથી નીચે ઉતર્યા ને એટલે જોયું તો યમદૂત એને અડી પણ ન શક્યા. ત્યારે હોજા આહિરને મહિમા સમજાણો કે આ કંઠીનો, આ જે તિલક ચાંદલો અને આ શરણે જવાનો કેટલો મોટો મહિમા. પછી જ્યારે ઘરે આવ્યા ને એના સંબંધી લોકોએ જોયું એના ગળામાં નવી કંઠી. તરત હોજા આહિરને કીધું કે આપણો ધર્મ મૂકી અને આ સ્વામિનારાયણનો ધર્મ કેમ સ્વીકાર્યો? એના નામને કેમ કંઠી પહેરી? હમણાં ને હમણાં જ આ કંઠી ઉતારી નાખ. હોજા આહિરે ના પાડી કે ના, આ હું તો મહિમા જાણીને એને શરણે ગયો છું, હું આ કંઠી તો હવે ક્યારેય નહીં ઉતારું. પણ એના સંબંધી માન્યા નહીં અને જોરાવરીએ કરીને એ કંઠી ઉતારાવી તો શું થયું? તરત યમદૂત આવ્યા અને હોજા આહિરના જીવને લઈ ગયા. પણ જો જ્યાં સુધી શરણે ગયા હતા ત્યાં સુધી હોજા આહિરના જીવને યમદૂતો અડી પણ નહોતા શક્યા. આ છે શરણાગતિનો પ્રતાપ. શરણાગતિ હંમેશા ભગવાનની ઓળખાણ થાય ને પછી જ થાય. શરણાગતિની વ્યાખ્યા કંઈ સામાન્ય નથી. જે મન કર્મ વચને કરીને સમર્પિત હોય તેનું નામ શરણાગત કહેવાય. જ્યાં પોતાનો સંકલ્પ પણ ન હોય, ભગવાન ગમે એમ કરી નાખે. આપણે ગમે એમ ભગવાન કરી નાખે ને છતાંય મનમાં શું દ્રઢ હોય? મારો ઠાકોર કરે એ ઠીક. એવો જે શબ્દ જે નાભીમાંથી આવે ને એને સાચો શરણાગત કહેવાય. કૃષ્ણ ભગવાને જ્યારે અર્જુનને યુદ્ધ કરવું હતું એટલે અર્જુને ના પાડી કે હું આ યુદ્ધ મેદાનમાં ન ઉતરું, કારણ આ યુદ્ધમાં તો બધા મારા સગા સંબંધીઓ હોય, એને હું કેમ મારું? ત્યારે કૃષ્ણ ભગવાને શું કીધું? સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રહજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સૂચ. કે તું બધા ધર્મનો પરિત્યાગ કરી ને મારે શરણે આવ તો હું તને બધા પાપથી મુકાવી દઈશ. એટલે તરત અર્જુન બધો જ ભય મૂકી અને ભગવાનને શરણે ગયો ને એટલે બધા એનું બધું જ કૃષ્ણ ભગવાને સંભાળી લીધું. તરત ભગવાન એની પડે પડે રક્ષા કરી. મહારાજે વડતાલના 5મા વચનામાં કીધું કે સાચો શરણાગત કેને કહેવાય? કે જેને ભગવાનનો દ્રઢ આશરો હોય, તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો દુઃખ થકી રક્ષા ન કરનારો એક ભગવાને જ જાણે. અને જે સુખ જોઈતું હોય એ પણ ભગવાન થકી જ છે, એને કહેવાય સાચો શરણાગત.
શરણાગતિ બે રીતે સ્વીકારાય. એક તો ડાયરેક્ટ પ્રભુને સમર્પિત થઈને શરણે થવું, અને બીજું સદગુરુના યોગે કરીને સમર્પિત થવું. તેમાં સંતના માધ્યમથી શરણે થવું તે તો વાણમાં બેસીને સમુદ્ર તરવા જેવું સુગમે. કારણ ભગવાને સમર્પણ થતાં થતાં, ભગવાને શરણે થતાં થતાં ક્યાંક અટકી જવાય, ક્યાંક મૂંઝાઈ જવાય, આડે રસ્તે ચડી જવાય, તો તેમાં જે સદગુરુ છે ને તે સહાય કરે, સાચો રસ્તો બતાવે. એમાં જોબન પગી, રૂડિયો રખડું, રામદાંદલ, મૂંજોસુરુ આ બધા કેવા મહાપાપી હતા. પણ એકવાર મહારાજને ઓળખાણથી, કોણે ઓળખાણ કરાવી? સદગુરુએ ઓળખાણ કરાવી. અને ઓળખાણ કરાવી અને શરણે ગયા, એના નામની કંઠી ધારણ કરી, અને જેના હાથમાં અખંડ કાયમના માટે હથિયારો રહેતા તે હથિયારો પડતા મૂકી ને માળા લેતા થઈ ગયા. આ છે શરણાગતિનો પ્રતાપ. અને એટલા મોટા એ ભક્ત થયા કે એના જેટલા પાપ હતા એ બધા બળીને ભસ્મ થઈ ગયા અને પ્રાતસ્મરણીય ભક્તો બન્યા. આ છે શરણાગતિનો પ્રતાપ. મહારાજને પણ આપણે એવી પ્રાર્થના કરીએ કે એવી શરણાગતિનું બળ અમને પણ આપે, કારણ કે શરણાગતિનો મહિમા તો બહુ મોટો છે. શરણાગતિના 3 પ્રકાર, એક મૂઢપણાનો, સમજણે કરીને અને એક પ્રીતિ. આ જો ત્રણ પ્રકાર, આ શરણાગતિના 3 પ્રકાર છે. મહારાજને પ્રાર્થના કરીએ કે આપને પણ એવા મૂઢપણાનું શરણ સ્વીકારીએ, પ્રીતિએ કરીને શરણ સ્વીકારવું અને સમજણે કરીને ભગવાનનું શરણ સ્વીકારવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હેલો. શરણાગતિ વિશે આપણે સાંભળ્યું. હવે માનુકાથી પધારેલા અમારા વિદ્યાગુરુ નાનબફઈને કહીશ કે એમના ઉદ્બોધન આપણા સમક્ષ મૂકે. તો માનુકાથી પધારેલા સાંખ્યોગી નાનબફઈ. સ્ટેન્ડ આવી હશે. પાણી સીસી લઈ લો. હેલો. નારાયણ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસમ તતો જય મુદીરયેત. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પ્રાતસ્મરણીય બ્રહ્મનિષ્ઠ અમારા વાલા એવા સમસ્ત સાંખ્યોગી બહેનો તથા સર્વે શ્રોતાગણો, કન્યા વિદ્યા મંદિરમાંથી પધારેલા અમારા વિદ્યાર્થીની બહેનો, પિયાવા સ્કૂલમાંથી પધારેલા અમારા વિદ્યાર્થીની બહેનો, સમસ્ત સભાસદોને, અહીંયા ભણતા આજ ગુરુકુળની અંદર અભ્યાસ કરતા અમારા વિદ્યાર્થી બહેનો, સર્વેને ભાવથી અને પ્રેમથી ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ. સરસ આજનો માહોલ અદ્ભુત છે. આપણે વક્તાશ્રીએ શરણાગતની બહુ સરસ વાત કરી. વાલા ભક્તજનો, જીવનની અંદર બીજી કોઈ સાધના નહીં હોય, પણ જો જીવનની અંદર શરણાગતિ હશે, ભગવાનનો પરિપૂર્ણ આશરો હશે, તો જીવાત્મા પરમ પદને પામી જશે. વચનામૃતની અંદર મહારાજે આત્યંતિક મોક્ષ માટેનું જો સર્વોત્તમ સાધન કીધું હોય તો એ છે દઢ આશરો. માટે બીજા બધા સાધનને મહારાજે ગૌણ કરી અને વચનામૃતની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણે
શરણાગતિને, આશરાને પ્રાધાન્ય આપ્યું છે. માટે વાલા સજ્જનો, બીજા કદાચ સાધન ઓછા હશે, પણ જીવનની અંદર જો ભગવાન પ્રત્યેની શરણાગતિ હશે ને, તો છતે દેહે આપે ભગવાનના ધામમાં જ બેઠો છીએ. સરસ આજનો અદ્ભુત મહિલા મંચ આયોજિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કોડાઈ માંડવી રજંત વાત્સલ્ય મહોત્સવ જેના પાયાની અંદર વાત્સલ્ય મૂર્તિ ઘનશ્યામ જીવનદાસજીનું બહુ જ મોટું યોગદાન છે. મહાપુરુષો પાયાના પથ્થર બની અને આ સત્સંગને કેટલો વિકાસને માર્ગે લઈ ગયા છે. વાલા સજ્જનો, આજે આવા મહાપુરુષો પાસેથી જો આ સંકુલોની અંદર છે ને, આપણા ભુજ મંદિરે કેટલા ગુરુકુળો કર્યા ખબર હોવી જોઈએ. કેટલા ગુરુકુળો ચાલે છે ભુજની નીચે? ભુજ મંદિરની નીચે કેટલા ગુરુકુળો ચાલે છે? હે, સરસ. એની અંદર માત્ર શિક્ષણ નથી અપાતું, પણ શિક્ષણની સાથે શું અપાય છે? સંસ્કાર અપાય છે. શિક્ષણની સાથે સંસ્કાર અપાય છે, અને સંસ્કારનું બહુ મોટું મૂલ્ય છે. હો, જીવનની અંદર સંસ્કાર છે તો બધું છે. પણ વાલા સજ્જનો, અત્યારની સદીમાં સંસ્કાર લુપ્ત પામી જાય, એમ કે લુપ્ત પામી ગયા દેખાય છે. સંસ્કાર છે એ આપણું ઘરેણું છે, સંસ્કાર છે એ આપણી સંપત્તિ છે, સંસ્કાર છે તો બધું છે જીવનની અંદર. આજે આપણા જીવનની અંદરથી સંસ્કારો લુપ્ત થતા જાય છે. આપણા વડવાઓ જુઓ, આપણા પૂર્વજો જુઓ. આપણી આજે ધીરજ ખૂટી ગઈ છે. સંયમ, ક્યાં સંયમ દેખાય? આપણી સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ છે, અને લુપ્ત આવા સંકુલોના માધ્યમથી આપણી સંસ્કૃતિ જાગૃત રહેશે અને જગાડવી પડશે. આપણે આપણી સંસ્કૃતિને, લુપ્ત થયેલી સંસ્કૃતિને જગાડવી એ આપણું કામ છે. અને એના માટે આપણે ધીરજતાના અને સંયમના પાઠ ભણવા પડશે. રામાયણની અંદર તમે ડોક્યુ કરો, રામાયણનો એક એક સભ્ય આમ કેટલી મોટી સભ્યતાથી ભરેલો, કેટલી ધીરજ, એક એક સભ્યની તમે ધીરજતા જુઓ. રામચંદ્રજી ભગવાનને રાજગાદીના બદલે રજડપાટ, સીતાજીની સગર્ભા અવસ્થા, રામે ત્યાગ કર્યો, વનવાસ દઈ દીધો. સગર્ભા અવસ્થાની અંદર વનવાસ. રામચંદ્રજી પ્રત્યે માં કૌશલ્યાનો પ્રેમ, દશરથ રાજા પુત્રના વિયોગમાં મૃત્યુ, સીતાજીનું હરણ, રાવણની સાથે યુદ્ધ, સીતાજીને ધરતીમાં સમાઈ જવું, કેટલી ધીરજ. ધીરજતાના પાઠ જો શીખવા હોય ને, તો આપણે રામાયણ ભણવું પડશે, રામાયણ વાંચવું પડશે. આજે માણસોને કોટના પગથિયે ચડવા પડે, એની માટેનું જો કારણ હોય ને, તો એ છે આપણી ધીરજતા 0 લેવલે પહોંચી ગઈ છે. આજે હું ચોક્કસ યાદ કરીશ ચંપક નગરીના હરદેવી, એક મહાન પતિવ્રતા સનારી, જેણે આપણી સંસ્કૃતિને બચાવી છે.
એના માતુશ્રી ગજદેવી મહાન પતિવ્રતા નારી અને કૃષ્ણ ભક્ત હતા. જ્યારે પોતે બહુ ધનાઢ્ય હતા, રાજમહેલમાં રહેતા હતા. રાજમહેલની અંદર સરસ મજાનું કૃષ્ણ પરમાત્માનું મંદિર હતું. દરરોજ સાયંકાળે મંદિરની અંદર જાય અને ભગવાનની આગળ એવો તો કીર્તન લલકારે, આંખમાંથી આંસુની ધારા જાય. અને જ્યારે આપે ભગવાનની આગળ ગાન કરતા હઈ, આંખમાંથી આંસુની ધારા જાય ને, ત્યારે જાણવું કે મારી ભક્તિનો ભગવાને સ્વીકાર કર્યો છે. જ્યારે આપણી ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે આંખમાંથી આંસુ આવે છે. દરરોજનો ક્રમ ભગવાનની આગળ ગુણગાન કરે, કીર્તન કરે, નૃત્ય કરે, આંખમાંથી આંસુની ધારા જાય. આ ગજદેવીનો સત્સંગ જોઈ અને એના પુત્રી હરદેવીને પણ સત્સંગનો રંગ ચડેલો. જ્યારે આ હરદેવી સાસરે જાય છે, જ્યારે હરદેવી સાસરે જાય છે ને, ત્યારે એની માતા એને એટલું જ કીધું કે બેટા પતિની સેવા કરજે અને કૃષ્ણ ભક્તિ કરજે. અને એના માતાએ એને જ્યારે વિદાય લીધી એના ઘરેથી, એની માતાનું મૃત્યુ થઈ ગયું. અને પછી શું થયું? ઘરે ગયા, એના સાસુ એટલા બધા આમ ઓલા હતા નફટ કે ગાળો દે, વાતની વાતમાં ગાળો દે, વાતની વાતમાં એને આમ તિરસ્કાર કરે, વાતની વાતમાં તાડન કરે. એના પતિદેવ હર્ષદેવ હતા, એને કીધું કે આપે નોખા થઈ જાય, આપણી માતા આપણે બહુ જ દુઃખ દે છે. એટલે કે તમને શરમ નથી આવતી એમ કહેવાથી, કે નોખા થઈ જાય એમ કહેવામાં તમને શરમ નથી આવતી? અને આજની પુત્રવધુ બોલો શું કે? આજની પુત્રવધુના શું શબ્દો હોય? એના પતિને બોલતા બંધ કરી દીધા. આ વસ્તુ તમે ના બોલજો, હું મારી સાસુને પોતે સંભાળી લઈશ. અને એની પોતાની ભક્તિથી, ભગવાન પ્રત્યેની ભક્તિથી એની સાસુના જીવનમાં એવું તો પરિવર્તન લઈ આવ્યા કે એની સાસુનું જીવન પટલી ગયું, જીવન બદલી ગયું અને નોખું રહેવાનું. હવે મને આને સભાપતિ એમ કીધું કે હવે તમે પૂરું કરો, તમારું ટાઈમ પૂરું થઈ ગયું. સરસ વાત, એકદમ વિસ્તારથી સરસ છે અને બધાને ઘણો બધો અંદર બોધ દઈ જાય એવું પણ આપણે પાસે ઘણા બધા કાર્યક્રમો છે અને સમયનો જેથી અભાવ છે. એટલા માટે હું તમને એટલી જ વિનંતી અને પ્રાર્થના કરું કે આપણા જીવનની અંદર એક તો સંયમ રહેવો જોઈએ અને એક તો ધીરજ રહેવી જોઈએ. આ બે વસ્તુ, સંયમ અને ધીરજ જો જીવનમાં હશે ને તો કોઈ પણ મુશ્કેલી આપણા જીવનમાં નહીં આવે, અને કદાચ આવશે તો એને સહેલાઈથી આપે પાર કરી શકશું. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. સરસ. નાનબેફાઈએ આપણે ધીરજ અને સંયમની વાત કરી, અને પ્લસ ભારતીય સંસ્કૃતિને જો આપણે બચાવી હશે ને, તો હું ધારું છું કે જો માં એક જાગૃત થાય અને પિતા જો જાગૃત થાય તો ભારતીય સંસ્કૃતિ આપણી ટકી રહે અને આપણી ભારતીય સંસ્કૃતિ લુપ્ત ન થાય. માં અને બાપ જો બે જાગૃત થઈ જાય, માં અને બાપ પાસે જો બાળક માટે 5 કે 10 મિનિટ જો સમય મળી જાય તો આપણે ધારી એ કાર્ય કરવા માટે આપણે સક્ષમ થઈ શકીએ છીએ. તો બસ એટલી જ અમારી એક પ્રાર્થના છે કે તમારા બાળકો પાછળ 5 કે 10 મિનિટનો સમય ફાળવી અને ભારતીય સંસ્કૃતિનું સિંચન કરો, જેથી કરીને બાળકો, આવતી પેઢી કોઈ પૂછે કે માં આપણી સંસ્કૃતિ શું છે, તો આપણી પાસે જવાબ હોવો જોઈએ કે બેટા આપણી ભારતીય સંસ્કૃતિ આ છે. એટલે ખાસ જાગૃતિ થવાની જરૂર છે. આપણે માં અને બાપ બે જો જાગૃત થયા હશે ને તો આપણી ભારતીય સંસ્કૃતિને આપણે અવશ્યપણે ટકાવી શકશું. હવે આગળનો કાર્યક્રમ નીતાબેન સંભાળશે, તો કહું નીતાબેનને કે આગળના જે પણ કાંઈ કાર્યક્રમો છે તે આગળ ઝડપથી શરૂ કરો. આભાર ભાઈ. અમે અમારા કાર્યક્રમને સવારીને બેઠા, આપ આવશો જ એવું ધારીને બેઠા. આપના આગમનને વધાવીને દિલના બધા જ દરવાજા ખોલીને બેઠા. તો હવે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમનો દોર આગળ વધારતા હું કહીશ કે કોયલને કુંજ વિના ન ચાલે, કોયલને કુંજ વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે. તમે તો અમારા એવા સ્નેહીજનો
અમને તમારા સ્વાગત વિના ન ચાલે, તો સર્વપ્રથમ સ્વાગત અભિનય લઈને આવશે ગુજરાતી માધ્યમની દીકરીઓ, જેના શબ્દ છે મંગલ અવસરીઓ આંગણીએ આવ્યો રે. ઈસવીસન 1998થી ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ સ્કૂલની શરૂઆત તો થઈ, પરંતુ માંડવી વિસ્તારના હરિભક્તોની શુભ માંગણીને ધ્યાનમાં લઈ ઈસવીસન 2003થી દીકરીઓને પણ પ્રવેશ આપવાની શુભ શરૂઆત કરવામાં આવી. એટલું જ નહીં, પરંતુ દીકરી શિક્ષણ, સંસ્કાર અને ભવિષ્યમાં પોતાના પગભર તેમજ સ્વાવલંબી જીવનથી પોતાની કારકિર્દી બનાવી શકે તે હેતુથી ગુરુકુળના સંચાલક સ્વામી શાસ્ત્રી કૃષ્ણજીવનદાસજીની શુભ પ્રેરણાથી ધોરણ 8થી 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે સીવણ ક્લાસનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેમાં અભ્યાસની સાથોસાથ ભરત ગૂંથણ અને સિલાઈ શીખી રહી છે. તો દીકરીઓ તૈયાર છે સ્વાગત અભિનયમાં, તો જેમને તૈયાર કરાવેલ છે નરેન્દ્ર સર, દક્ષાબેન અને મૈત્રીબેન. તો ચાલો આપણે નિહાળીએ સ્વાગત ગીત, જેના શબ્દ છે મંગલ અવસરીઓ આંગણીએ આવ્યો રે. મંગલ અવસરીઓ આંગણીએ આવ્યો રે, મંગલ અવસરીઓ આંગણીએ આવ્યો રે, પ્રેમ ભક્તિનો સંદેશો લાવ્યો રે, પ્રેમ ભક્તિનો સંદેશો લાવ્યો રે, આવ્યો અવસર અનેરો, આવ્યો અવસર અનેરો, અણમૂલો અધકેરો, આવ્યો અવસર અનેરો, અણમૂલો અધકેરો, સૌના હૈયાનો હરખ ન માયો રે, આયો રે, આયો રે, આયો રે. આંગણ મોતીડા વેરાવો કે શોકમાં હાથિયા પુરાવો, આંગણ મોતીડા વેરાવો, સુખમાં હાથિયા પુરાવો, ઓ દ્વારે તોરણિયા બંધાવો, ઝરૂખે દીવડા પ્રગટાવો, દ્વારે તોરણિયા બંધાવો, ઝરૂખે દીવડા પ્રગટાવો. ભક્તિથી શણગારો, ભક્તિથી શણગારો, એને મહિમાથી પખાળો, એને સેવાથી વધાવો, એને સત્સંગથી સજાવો, ભક્તિથી શણગારો, એને મહિમાથી પખાળો, એને સેવાથી વધાવો, એને સત્સંગથી સજાવો. ઉત્સવ હરખ ધડી, ઉત્સવ આનંદ ચડી, ઉત્સવ ફૂલડા છડી, ઉત્સવ ઉમંગ ઘડી, ઉત્સવ હરખ ધડી, ઉત્સવ આનંદ જડી, ઉત્સવ ફૂલડા છડી,
ઉત્સવ ઉમંગ ઘડી. ઉત્સવ દિલડાનું ગીત, ઉત્સવ જીવન સંગીત, ઉત્સવ દિલડાનું ગીત, ઉત્સવ જીવન સંગીત. ઉત્સવ મનડાનું મીત, ઉત્સવ પ્રભુ સાથે પ્રીત. હે ફરકે પ્રેમની ધજા, પ્રેમની ધજાઓ ગાઓ ને બજાઓ, ગાઓ ને હે બજાવો. ફરકે પ્રેમની ધજા, ગાઓ ને બજાઓ. હૈયે હૈયું નાચે છે આજ રે. આયો રે આયો રે આયો રે. આવ્યો રે મંગળ અવસર આવ્યો રે, મંગળ અવસર આવ્યો રે. મંગલ અવસર આવ્યો રે, ઉમંગ અંતર છાયો રે, આનંદ આનંદ છાયો રે. હે વાગે ઢોલીડાના ઢોલ, ઉત્સવ આવ્યો રે. ઉત્સવ આવ્યો રે, હે વાગે શરણાઈઓના સૂર, ઉત્સવ આવ્યો રે. ઉત્સવ આવ્યો રે, હે વાગે ઢોલીડાના ઢોલ, વાગે શરણાઈઓના સૂર, ઉત્સવ આવ્યો રે. ઉત્સવ આવ્યો રે. હે વાગે નગારાનો બાત, ત્રાસા શંકણો રણકાર, ઝાંઝ મંજીરા કરતાલ, વાગે ઝાલરનો ઝણકાર. વાગે નગારાનો બાત, ત્રાસા શંકણો રણકાર, ઝાંઝ મંજીરા કરતાલ, વાગે ઝાલરનો ઝણકાર. ઉત્સવ આવ્યો રે, ઉત્સવ આવ્યો રે, હે વાગે ઢોલીડાના ઢોલ, ઉત્સવ આવ્યો રે. ઉત્સવ આવ્યો રે. અક્ષરધામથી શ્રીજી પધાર્યા, નભમંડળમાં દેવો પધાર્યા. નભમંડળમાં દેવો પધાર્યા. અક્ષરધામથી શ્રીજી પધાર્યા, નભમંડળમાં દેવો પધાર્યા. નભમંડળમાં દેવો પધાર્યા. ઓહો મંગળ દીવડા પ્રગટાવો, સતસત આરતી સજાવો, ચોકે સાથિયા પુરાવો, આંગણ તોરણિયા બંધાવો. મંગળ દીવડા પ્રગટાવો, સતસત આરતી સજાવો, ચોકે સાથિયા પુરાવો, આંગણ તોરણિયા બંધાવો. સખી મંગળ ગીતો ગાવો, કંકુ ચોખલીએ વધાવો રે. ઉત્સવ આવ્યો રે, ઉત્સવ આવ્યો રે, હે વાગે ઢોલીડાના ઢોલ, ઉત્સવ આવ્યો રે. ઉત્સવ આવ્યો રે, હે વાગે શરણાઈઓના સૂર, ઉત્સવ આવ્યો રે. ઉત્સવ આવ્યો રે, હે વાગે ઢોલીડાના ઢોલ, વાગે શરણાઈઓના સૂર, ઉત્સવ આવ્યો રે. ઉત્સવ આવ્યો રે, હે વાગે નગારાનો બાત, ત્રાસા શંકણો રણકાર, ઝાંઝ મંજીરા કરતાલ, વાગે ઝાલરનો ઝણકાર. ઉત્સવ આવ્યો રે, ઉત્સવ આવ્યો રે, ઉત્સવ આવ્યો રે, હે ઉત્સવ આવ્યો રે. હે મારો વાલો પધારે આજ ધન્ય ઘડી, ધન્ય ઘડી આજ ધન્ય ઘડી. હે મારો વાલો પધારે આજ ધન્ય ઘડી. ધન્ય ઘડી આજ ધન્ય ઘડી. હે વાલા સંતો પધારે આજ ધન્ય ઘડી. ધન્ય ઘડી આજ ધન્ય ઘડી. એને પ્રેમથી વધાવીએ ધન્ય ઘડી. ધન્ય ઘડી આજ ધન્ય ઘડી. એના પાવન પગલે ધન્ય ઘડી, મારા હૈયામાં ભક્તિની હેલી ચડી રે. આજ ધન્ય ઘડી રે, આજ ધન્ય ઘડી. ધન્ય ઘડી આજ ધન્ય ઘડી. આજ ધન્ય ઘડી હે આજ ધન્ય ઘડી. આ ઉત્સવમાં જાણે અક્ષરધામથી શ્રીજી પધાર્યા, નભમંડળમાંથી તેઓ પધાર્યા હોય અને પધારવાની જાણ થતાં
આપણે કેટલીઓ તૈયારીઓ કરતા હોઈએ છીએ, તો આ સ્વાગત અભિનય દ્વારા આપણે નિહાળ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ દીકરીઓ. તો આ દીકરીઓ માટે આપણે એકવાર જોરદાર હાથ તાળીના નાદથી તમામ દીકરીઓને વધાવી લઈશું કે ટૂંક સમયમાં જ આ સ્વાગત ગીતની તૈયારી કરેલ છે. એક ભૂલે ગયો ભૂતકાળ, એક ભૂલે ગયો ભૂતકાળ, હજી વર્તમાન બાકી છે. આ તો પવનની લહેર હતી, હજી તુફાન તો બાકી છે. ત્યારબાદ આપણે નિહાળીશું રૂપક, જેના શબ્દો છે માં હેતવાળી, જે લઈને આવે છે અંગ્રેજી માધ્યમની દીકરીઓ તેમજ શિક્ષિકા બહેનો. ત્યાર પછી રૂપક છે માં હેતવાળી. વહાલા બાળકો, અત્યારે તમે વિદ્યા અભ્યાસ કરી રહ્યા છો. વિદ્યાની સાથે ઇષ્ટભક્તિ, ગુરુભક્તિ, દેશભક્તિ અને માતૃ પિતૃભક્તિ કરજો. વિદ્યાની સાથે સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના પાઠ ભણજો. જો તમે મા ભારતીના આદર્શ સંતાન બનવા માંગતા હો, સફળતાના શિખરો સર કરવા માંગતા હો, તો વ્યસન, ફેશન, ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે બંદીઓથી તમારા જીવનને બચાવજો. સંતો પાસે તેમજ સાંખ્ય યોગી બહેનો પાસે બેસી સારા વિચારો પ્રાપ્ત કરજો. ભણતરની સાથે જીવનનું ખરું ચણતર થાય એવી વિદ્યા પ્રાપ્ત કરજો. એવી શ્રી ઘનશ્યામ મહારાજના પાવન પદારવિંદમાં કરબંધ પ્રાર્થના. તો દીકરીઓ તૈયાર છે? ચાલો આપણે નિહાળીએ રૂપક માં હેતવાળી. બેટા, અરે અરે બેટા, કહું છું તું સાંભળે છે મારી વાત? આ રોજ રોજની ટકટક સાંભળીને કંટાળી ગયો છું. આ મોબાઈલે તને આંધળો બનાવી દીધો છે. મૂક મૂક કહું છું, મૂક હવે. જો મોબાઈલ નડતી નહીં હો. લાવ લાવ કહું છું, મને દે કહું છું, કહું છું ને. આ શું કર્યું તે? પાછળ જ પડી ગઈ છે. બોલાવતી નહીં હવે મને. હે ભગવાન, શું કરું મારે આનું? કઈ સમજાતું નથી. આજે ઘરે ઘરે આ સમસ્યા છે. મોબાઈલે માતા પિતા પ્રત્યેનો ભાવ સાવ ખલાસ કરી નાખ્યો છે. અરે શેઠ સાહેબ, તમે મારા ઘરે? તું મને ઓળખે છે? મારા મમ્મી તમારે ત્યાં ઘરકામ કરે છે. એ સુશીલા એન્ડ કંપનીના માલિક ને. તમને તો આખું શહેર ઓળખે છે. તને ખબર છે બેટા સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો? ના. તો સાંભળ. અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. મારા બા અને બાપુજીએ ખૂબ મજૂરી કરી મને ભણાવી ગણાવીને લાયક બનાવ્યો. હું ખૂબ પૈસા કમાવા લાગ્યો. લગ્ન પછી જુદો રહેવા લાગ્યો અને મા બાપને ભૂલી ગયો. પણ કુદરતે મને થપાટ મારી. મારી બંને કિડની ફેલ થઈ.
મારી પત્નીએ આ વાત સાંભળીને ડિવોર્સ લીધા, પણ મારી માએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે ગાંડી ઘેલી થઈને દોડતી દોડતી મારી પાસે આવી. અરે દીકરા, દીકરા એમાં શું મૂંઝાઈ ગયો હે? હું છું ને તારી માં. હે, હું જીવું છું ને ત્યાં સુધી તને કઈ નહીં થાય દીકરા. અરે ભગવાને મને તારા માટે જ તો આ 2 કિડની આપી છે. ડોક્ટર સાહેબ, તમે મારી આ 2 કિડની કાઢી લ્યો, પણ મારા દીકરાને કઈ ન થવું જોઈએ સાહેબ, કઈ ન થવું જોઈએ. માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય ધડધડ કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા, અન નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા, રામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે ખોડ ને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. હે તારે ખોડ ને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામ પાંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાણી દયાળી જ માતું. મારી માએ આપેલી કિડનીથી હું જીવું છું. આજે ગમે તેવી મીટિંગ હોય ને, મારી માનો ફોન આવે એટલે બધું સાઈડમાં મૂકી દઉં છું. તને ખબર છે, તારી મમ્મીએ તેનું છેલ્લું ઘરેણું, એનું મંગળસૂત્ર ગીરવે રાખીને તારા બર્થડેમાં આ ફોન આપ્યો છે. અને તે આ ફોન માટે ને હળદૂત કરી, તારી માને હળદૂત કરી. શું વાત કરો છો? મને નહોતી ખબર. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. જો બેટા, ઘરે ભગવાન જેવી મમ્મીને હેરાન કરીશ ને તો મંદિરે ભગવાન પણ તને માફ નહીં કરે. એટલે તો તારે માફી જ માંગવી હોય ને તો તારી મમ્મીની માફી માંગ. મમ્મી સોરી, હા ફોન પાછળ હું એટલો આંધળો થઈ ગયો હતો. મને માફ કરી દે મમ્મી. અરે એમાં શું બેટા, ભૂલી જા એ બધું મારા દીકરા, ભૂલી જા. જો હું પણ ભૂલી જાઉં છું. અરે મારા માટે તો મૂંગી કેટલું દુઃખ સહન કરતી રહી, અને હું તને હેરાન કરતો રહ્યો. મને માફ કરી દે મમ્મી. આજે વચન આપું છું મમ્મી, મને સુખી કરવા તે તારા સુખોનો ત્યાગ કર્યો છે ને, હું દુનિયાના બધા સુખો તારા ચરણે ધરીશ. એ માટે હું તન તોડ મહેનત કરીશ. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશું. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશ. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામ બંદે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાણી દયાળી જ માતું. મહાહેતવાણી દયાળી જ માતું. મહાહેતવાણી દયાળી જ માતું. ખૂબ જ સરસ દીકરીઓ. એકવાર જોરદાર હાથ તાળીઓના નાદથી આપણે તમામ શિક્ષિકા બહેનો અને દીકરીઓને વધાવી લઈશું. જેમને તૈયાર કરાવેલ છે નરેન્દ્ર સર, એમની સાથે જાનકી મેમ અને પ્રીતિ મેમે તૈયાર કરાવ્યું છે.
સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. હેલો, સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ જેને આ પ્રોગ્રામને તૈયાર કરાવ્યો. એકવાર હાથ તાલીના નાદથી જેને આ પ્રોગ્રામ તૈયાર કરાવ્યો ને એને વધાવી લઈએ. સરસ હતો આ પ્રોગ્રામ. ઘણું બધું આપણે જીવનમાં ઉપદેશ આપી જાય એવો આ પ્રોગ્રામ હતો. વાલા સજ્જનો, એક ફોનને ખાતર આપણે મા બાપના પ્રેમને ગુમાવી દઈએ છીએ. એટલો બધો વહાલ આપણે પ્રેમને મોબાઈલને કરીએ છીએ, અને એમાં માત્ર દીકરાને નહીં, મા બાપને પણ એમાંથી સજાગ થવાની જરૂર છે. હા, મા બાપને સજાગ થવાની જરૂર છે. બધું ભૂલાય જીવનની અંદર, પણ મા બાપ ક્યારે ન ભૂલાવા જાય. લાખો કમાતા હો પણ મા બાપ જો એનાથી ન રીઝ્યા. સરસ, આપણી સભાની અંદર કાજલબેન પધાર્યા છે, તો એકવાર હાથ તાલીના નાદથી આપણા કાજલબેનને વધાવી લઈએ, એમનું સ્વાગત કરીએ. પધારો પધારો, મોસ્ટલી વેલકમ કાજલબેન, મોસ્ટલી વેલકમ. વાલા સજ્જનો, બધું જીવનની અંદર ભૂલી જાજો, પણ મા બાપને ક્યારે ન ભૂલશો. જો મા બાપને ભૂલ્યો તો જીવનમાં બધું જ ભૂલ્યું. કારણ કે કવિઓ ગાય, લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. દીકરો ગમે તેટલી મા બાપની સેવા કરે, પણ દીકરો ક્યારે મા બાપના ઋણમાંથી મુક્ત થતો નથી. આ વાત સજ્જનો અંતરમાં ઉતારજો. અસ્તુ. જય સ્વામિનારાયણ. ત્યારબાદ નિહાળીશું ભક્તિ નૃત્ય. તો આપણે તો અક્ષરધામમાં જવું છે, જેના શબ્દો છે, આપણે તો અક્ષરધામમાં જવું છે, જેમને તૈયાર કરાવેલ છે નરેન્દ્ર સર, હેતલબેન, કલ્પનાબેન અને ભૂમિકાબેન. તો આપણે તો અક્ષરધામમાં જવું છે, ભક્તિ નૃત્ય. કચ્છ પ્રદેશના માંડવીના કાશીબેન આત્મારામ દવેના દીકરી ઝવેરબા શ્રીજી મહારાજના પરમ ભક્ત હતા. જામનગરમાં તેમના સસરા પક્ષમાં તેમને ભક્તિ માર્ગમાં ઘણા કષ્ટો સહન કર્યા. સાંખ્ય યોગી એવા ઝવેરબાને આંખની અત્યંત પીડા હતી. ત્યારે દવાના ટીપા માટે ભગવાન શ્રી હરિ વનિતાનું રૂપ લઈ ઝવેરબાને મદદ કરી. આ છે ભક્તિ માર્ગની તાકાત. તો આવા તો કેટલાય દાખલાઓ આપણે જોઈએ છીએ. ભક્તિ નૃત્ય માટે તૈયાર છે ગુજરાતી માધ્યમની નાની મોટી દીકરીઓ, જેમને તૈયાર કરાવેલ શિક્ષિકા બહેનો. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી રે. 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 આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખવો. આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખવો. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી રે. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી રે.
આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખવો. આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખવો. આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખવો. આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખવો. લા 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 અક્ષરધામમાં કોણ લઈ જાય? જેના ગુરુ અક્ષર હોય તે અક્ષરધામમાં લઈ જાય, અક્ષરધામમાં લઈ જાય. જેના ગુરુ અક્ષર હોય તે અક્ષરધામમાં લઈ જાય, અક્ષરધામમાં લઈ જાય. આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખવો. આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખવો. પણ તમે આ બધી વાતો ક્યાંથી લાવ્યા? આ તો અક્ષરધામની વાતો છે. આ વાતું તો જાદુ છે, આ વાતું તો જાદુ છે. આ તો અક્ષરધામની વાતું છે, આ વાતું તો જાદુ છે, આ વાતું તો જાદુ છે. આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખવો. આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખવો. એવો એક સંકલ્પ રાખવો. એવો એક સંકલ્પ રાખવો. ખૂબ ખૂબ ધન્યવાદ દીકરીઓ. આપણે જોરદાર તાળીઓના નાદ લઈશું. તેમજ આ સાંસ્કૃતિક પ્રોગ્રામને નિહાળી અને માંડવી મંદિરના સાંખી યોગી કાનબાઈ ફઈ, એમની સાથે અમરબાઈ ફઈ દીકરીઓને પ્રોત્સાહન માટે 2000 રૂપિયા આપે છે. ત્યારબાદ યજમાન પદે રહેતા એવા હાલાઈ વનિતાબેન પણ દીકરીઓને પ્રોત્સાહન ઇનામ માટે રૂપિયા 5000 પ્રોત્સાહિત કરે છે દીકરીઓને. આપણા સભા મંડપની અંદર આજના પ્રવક્તા એવા કાજલબેન હિન્દુસ્તાની પધારી ચૂક્યા છે. તો તમારા અહીં આજ પગલાં થવાના, તમારા અહીં આજ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ. આ ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. आप आए तो लगा जिंदगी अपनी तो निहाल हुई,
ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા આવ્યા કાજલબેન હિન્દુસ્તાની રજત જયંતિ વાત્સલ્ય મહોત્સવમાં ભારતીય સનાતન આર્ય સંસ્કૃતિના રક્ષક એવા કાજલબેન હિન્દુસ્તાનીનું હું ગુરુકુળ પરિવાર વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો કાજલબેનને એકવાર જોરદાર હાથ તાળીના નાદથી આપણે સૌ વધાવી લઈશું. કોઈ ફૂલે કાજલબેનને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર આવો. કાજલબેનને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર આવો. કોઈ ફૂલથી સ્વાગત કરશે, કોઈ ફૂલથી સ્વાગત કરશે, કોઈ હારથી સ્વાગત કરશે. મારા મન તો શબ્દો જ કંકુને ચોખા. ગુરુકુળ બેન સ્ટેજ ઉપર આપનું સ્થાન લેશો. ગુરુકુળ પરિવાર વતી કાજલબેનનું સન્માન કરશે માંડવી મંદિરના સાંખ્ય યોગી બહેનો, જેમાં હું સન્માન માટે આમંત્રિત કરીશ સાંખ્ય યોગી અમરબાઈ ફઈ, જસુબાઈ ફઈ, રામબાઈ ફઈ, મોટા મેઘબાઈ ફઈ, નાના મેઘબાઈ ફઈ, માનુકવાથી પધારેલ નાનબાઈ ફઈ. આવો. આપણા આ સભા મંડપની અંદર પ્રવક્તા એવા કાજલબેન પધારી ચૂક્યા છે. આપણે એમને સન્માનીશું. સન્માન કરતા હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ. ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની જવાબદારી નિભાવી રહ્યા છે એવા પૂજનબેન પટેલ અને માતૃશક્તિની જવાબદારી નિભાવતા રક્ષાબેન, ઉર્વશીબેન, કલ્પનાબેન, પ્રવીણાબેન અને દુર્ગા વહીની ગ્રામીણીની જવાબદારી નિભાવતા ચંપાબેન ભગત, ધ્રુવિશાબેન પટેલ વગેરે બહેનો સ્ટેજ ઉપર આવી બહેન શ્રી કાજલબેનનું સન્માન કરશે. જે બહેનો મદનપુરાથી આવેલ છે અને બહેન શ્રીને સન્માન કરવાની ખૂબ જ તીવ્ર ઈચ્છા હોતા આપણે એને સન્માનીશું. આભાર બેન તમારો. વધુ ટાઈમ ન લેતા મા ભારતની ભૂમિ એટલે જીજાબાઈ, દુર્ગાવતી અને લક્ષ્મીબાઈ જેવી વીરાંગનાની ભૂમિને બચાવવા હું કાજલબેનને આહુત કરીશ કે આપ માહિકને સંભાળો. આપની બુલંદ ઘોષણાથી નારી શક્તિને જાગૃત કરો. આવો કાજલબેન હિન્દુસ્તાની. ખૂબ ખૂબ જોરદાર હાથ તાળીના નાદથી કાજલબેન હિન્દુસ્તાને વધાવી લઈએ. જોરદાર એકવાર, હજી એકવાર જોરદાર. જેમણે આ હિન્દુની સતત ચિંતા સેવી છે, આ ભારત દેશને સતત ચિંતા કરી છે, એવી આર્યનારી કાજલબેને આપણે અતિ ઝીણવટપૂર્વકથી
આપણે જાગૃત કર્યા છે કે આપણે કઈ રીતે મુસલમાનથી બચી શકીએ. જો આટલામાંથી 101 જણા જો ખાલી એમ કહી દે કે ના હું મુસલમાનથી ચેતી જઈશ, હું મુસલમાનથી દૂર રહીશ, તો આપણો દેશ બચી જશે. એક જો માં ધારે કે મારે આ કરવું છે, નારી એક એવી શક્તિ છે કે જે ધારે ને એ કરી શકે. મને એક પ્રસંગ યાદ આવે છે, ભલે સમય ઓછો છે પણ મારે આજે એક પ્રસંગ કહેવો છે કે નારીની અંદર શું તાકાત રહેલી છે, નારી જે ધારે એ કરી શકે છે. બુરાનપુરનો આ પ્રસંગ છે. ઉદયગીરી નામની એક નારી છે, ત્યાં શિવનું મંદિર હતું. ત્યાં શિવનું મંદિર હતું અને શિવના મંદિરમાં આ ઉદયગીરી નૃત્ય કરી રહી હતી. નૃત્ય ચાલુ હતું એનું અને ત્યાં ઔરંગઝેબ આવ્યો એટલે આખી સભા એને વિખેરાઈ ગઈ એની સભા. એટલે જે ઉદયગીરી હતી ને એ જોતી જ રહી ગઈ કે કોણ આવ્યું આપણી સભાની અંદર, કે આપણું આ સભા વિખરાઈ ગઈ આખી. ત્યાં જોતી ઔરંગઝેબને જોયો અને ઔરંગઝેબને જોયો એટલે કીધું કે તારું શું કર્તવ્ય છે. પણ ઔરંગઝેબનું કર્તવ્ય હતું કે હિન્દુના જેટલા મંદિરો હોય, શિવ હોય, માતા હોય, સ્વામિનારાયણ હોય, રામ હોય કે કૃષ્ણ હોય, એને ઈ તોડી અને ફોડી નાખતો. પણ આ ઉદયગીરી એટલી રૂપાળી અને એટલી સક્ષમ હતી એટલે એની પાસે માંગણી કરી કે તું મારી સાથે લગ્ન કરીશ. ઔરંગઝેબે માંગણી કરી છે એની પાસે કે તું મારી સાથે લગ્ન કરીશ. ત્યારે ઈ ભારતની હારે નારી ઉદયગીરી કીધું કે હા હું તારી સાથે લગ્ન કરીશ. પણ જોજો ઈ નારીની અંદર કેટલી તાકાત રહેલી છે. નારી ધારે તો શું કરી શકે એટલી એનામાં તાકાત રહેલી હતી. લગ્ન કરવાની માંગણી કરી તો હા પાડી. પણ એનો દેશ હતો દિલ્હીની અંદર રહેતો ઔરંગઝેબ. તું મારી સાથે ચાલ દિલ્હીની અંદર. હા હું ચાલું તો પણ મારી સાથે હું તારી ભેગી નહીં ચાલું. મારો અલગ ઘોડો જોઈશે. અલગ ઘોડા માથે બેસી દિલ્હીની ધરતી ઉપર ગઈ. પણ હું તારા કમરાની અંદર નહીં રહું. મારે એની અલગ વ્યવસ્થા જોઈશે તો હું તારી સાથે રહીશ. અલગ વ્યવસ્થા કરી દીધી એને ઉદયગીરીને. જોજો નારી શક્તિ શું કરવા માંગે છે. આપણે મુસલમાનની અંદર ફસાવાનું નથી પણ આપણે હિન્દુ તત્વને જાગૃત કરવાનું છે. એટલે હિન્દુ તત્વ જાગૃત ક્યારે થશે? જો આપણે ખુદ સક્ષમ હશું ને તો હિન્દુ તત્વ જાગૃત થઈ શકશે. અને થોડોક સમય પસાર થયો ને ઔરંગઝેબ આવીને કીધું હજી તું મારી સાથે ક્યારે લગ્ન કરીશ? પણ ઔરંગઝેબ હું લગ્ન ત્યારે કરીશ, મારી એક ઈચ્છા છે, એ ઈચ્છા તું પૂરી કરે તો. બોલને તારી શું ઈચ્છા છે? તું જી કહીશ એ તારી ઈચ્છા હું પૂર્ણ કરીશ. પણ તું મારી સાથે લગ્ન કર. એટલે એની ઈચ્છા દર્શાવી કે હું જે જગ્યાએ નૃત્ય કરતી હતી એ મારું નૃત્ય અધૂરું રહી ગયું હતું. કારણ કે ઔરંગઝેબ ત્યાં આવ્યો હતો ને એટલે સભા આખી વિખરાઈ ગઈ. નૃત્ય અધૂરું રહી ગયું હતું. એ નૃત્ય મારે પૂરું કરવું છે. ત્યારબાદ જ હું તારી સાથે લગ્ન કરીશ. એટલે કીધું કે હવે તું જગ્યા વિખરાઈ ગઈ છે, વિખેર થઈ ગયું છે, પણ ના સાફ સફાઈ કરીને પણ મારે ત્યાં નૃત્ય કરવું છે. ના ખાલી સાફ સફાઈને નૃત્ય કરવું એવું નહીં, ત્યાં પાછું ફરી પંસ્થાપત શિવનું મંદિર થાય અને શિવના મંદિરની આગળ હું નૃત્ય કરું ત્યારે જ હું તારી સાથે લગ્ન કરીશ. જોજો આપે એટલા મહેકાંગલા થઈ જાય છીએ મુસલમાનની આગળ કે આપણું એને તન સોંપી દે છે. પણ આજે આર્ય નારી ઉદયગીરીએ વિચાર કર્યો નહીં, મારે એને હિન્દુ ધર્મની અંદર લાવવો છે પણ મારે મુસલમાન નથી થવું. એટલે ઉદયગીરી કીધું મંદિરની સ્થાપના કરો, મારું નૃત્ય તે હું કરીશ, ત્યારબાદ હું તમારી સાથે લગ્ન કરીશ. પણ એટલો ફસાયેલો ઔરંગઝેબ આ ઉદયગીરીની અંદર કે એની તમામ ઈચ્છા સંપૂર્ણ કરવા માટે તૈયાર થઈ ગયો. મંદિર બંધાવી દીધું, ઈ જ મંદિર તોડ્યું હતું અને પાછું ઈ જ મંદિર બંધાવ્યું. પણ કારણ શું? કે એને શેની જરૂર હતી? શેની જરૂર હતી? બોલો, શેની જરૂર હતી? હા, ઉદયગીરીને એને જરૂર હતી. એના માટે એ પોતે બધું કરવા માટે તૈયાર થઈ ગયો છે. અને ઉદયગીરી નૃત્ય કરવાનું ચાલુ કર્યું. નૃત્ય ચાલુ થયું અને નૃત્યની જે અંતિમ કડી આવીને ત્યારે શિવને બાથ ભરીને ભેટી પડી.
બાથ ભરીને બેટી અને પોતાની આંગળીની અંદર વીંટી પહેરાવી હતી. એ વીંટીની અંદર કાતિલ ઝેર રાખેલું હતું અને જેવી બાથ ભરી અને પોતાની આંગળીમાં રહેલું ઝેર હતું એને ચૂસ્યું અને પોતે મૃત્યુને શરણે થઈ ગઈ. પણ ઓલા ઔરંગઝેબને પોતાનું તન ન દીધું. પણ આપણે જાગૃત થવાની જરૂર છે. આપણે એનામાં ફસાવાની જરૂર નથી, પણ આપણે એને હિન્દુ બનાવી એવી આપણામાં તાકાત છે. પણ આપણે તાકાત ગુમાવી બેઠા છીએ અને એ તાકાતને આપણે એને મુસલમાન તરફ જવા દઈએ છીએ. બસ જાજુ ન કહેતા. આપણે આમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે અને જો જીવનમાં ઉતારીએ તો ચોક્કસ આપણે ભારતની સંસ્કૃતિને બચાવી શકશું. બસ સમય નથી. હવે આગળના પણ ઘણા બધા કાર્યક્રમો છે, એ કાર્યક્રમને આપણે આગળ નિહાળીએ. આભાર ભાઈ. સાંસ્કૃતિક કાર્યક્રમને આગળ ધપાવતા ત્યાર પછીનો પ્રોગ્રામ છે શ્યામ રંગ મેં રંગી રાધિકા. વેદ શાસ્ત્રોતનું મંથન કરીને જ્ઞાન ગીતાનું આપનારો, યોગ વિદ્યાનો જાણનારો, કાનુડો મારો વેદ વાતુનો જાણનારો, આવું જ રાધા કૃષ્ણનું ભક્તિમય નૃત્ય લઈને આવી છે એસજીજે કોલેજની દીકરીઓ, જેમને તૈયાર કરાવેલ છે રાજાણી વનિતાબેન. તો ચાલો આપણે નિહાળીએ શ્યામ રંગ મેં રંગી રાધિકા. परम प्रेम में राधिका, कृष्णा परम उल्लास, मधुर मिलन के क्षण रचे, कण कण में महारास। राधा कृष्णा, राधा कृष्णा। श्याम रंग में रंगी राधिका आज हुई मतवारी, कृष्ण कृष्ण दोहराए हर पल भूल के सुध बुध सारी। महाराज की पावन बेला तीन लोक से न्यारी, रास रचाए गोलोक में कान्हा कुंज बिहारी। सुगंध तो फूल है राधा, ध्यान कृष्ण तो तप है राधा। कृष्ण है सुमिरन जप है राधा राधा राधा। कृष्ण बिना कुछ और नहीं है राधा के जीवन में, बसी हुई है छवि कृष्ण की राधा के नैनन में। सदा महकती है राधा इन सांसों के मधुबन में,
आठों पहर राधा का सुमिरन है मोहन के मन में राधा कृष्णा राधा कृष्णा। ખૂબ ખૂબ ધન્યવાદ દીકરીઓ. દીકરીઓના કાર્યક્રમને નિહાળી દાનની સરવાણી આવેલી છે. ધ્રુવી જીગર હાલાઈ તરફથી 1000 રૂપિયા, સાંખ્ય યોગી નાનબાઈ ફઈ તરફથી 1000 રૂપિયા, સાંખ્ય યોગી નીતાબાઈ ફઈ તરફથી 1000 રૂપિયા, વ્યોમી વિનોદ વેકરિયા તરફથી 2000 રૂપિયા, અંજની નવીન રાબડિયા તરફથી 5000 રૂપિયા. તો આવા દાતાશ્રીઓને પણ આપણે હાથ તાળીના નાદથી વધાવી લઈશું. ત્યારબાદના હું તમામ માતા બહેનોને કહીશ કે અમારા પ્રોગ્રામ હવે 2 જ બાકી છે, એટલે દીકરીઓને પ્રોત્સાહિત માટે આપ 2-5 મિનિટ બેસો. ત્યાર પછીનો ગરબો છે અંતરનો આરામ મારો સુંદર શ્રી ઘનશ્યામ, જે ગુજરાતી માધ્યમની દીકરીઓ લઈને આવે છે. અંતરનો આરામ મારો સુંદર શ્રી ઘનશ્યામ. તો ચાલો આપણે નિહાળીશું અંતરનો આરામ મારો સુંદર શ્રી ઘનશ્યામ. કચ્છ પ્રદેશના ભુજના નિવાસી નથુભાઈ મહેતાના સૌથી મોટા દીકરી એવા લાદીબાઈને દર્શન આપવા સ્વયં સહજાનંદ સ્વામી, રામાનંદ સ્વામી સાથે તેમના ઘરે પધાર્યા. પ્રેમથી થાળ જમ્યા. આ છે ભક્તિ માર્ગની તાકાત. આવો જ ભક્તિમય ગરબો આપણે નિહાળીશું. વરસાવે વાતોથી એ વાલને છલકાવે, નજરો મિલાવી મુખને મલકાવે, વાતોથી એ વાલને છલકાવે. અંતરનો આરામ મારો સુંદર શ્રી ઘનશ્યામ, પ્રેમવતીનો લાલ મારા હૃદય જેનો સુંદર શ્રી ઘનશ્યામ, પ્રેમવતીનો લાલ મારા હૃદય જેનો આંખોથી અમૃત રસ વરસાવે, વાતોથી એ વાલને છલકાવે. અંતરનો આરામ મારો સુંદર શ્રી ઘનશ્યામ, પ્રેમવતીનો લાલ મારા હૃદય જેનો સુંદર શ્રી ઘનશ્યામ, પ્રેમવતીનો લાલ મારા હૃદય જેનો.
शोभे भाल तिलक कुमकुम चंदन जोई जोई जाव हूँ तो तन मन वारी लोभे मन मारो निरखता श्री अंग दिल मादारी करो श्री जी संग यारी शोभे भल तिलक कुमकुम चंदन जोई जोई जाव हूँ तो तन मन वारी लोभे मन मारो निरखता श्री अंग दिल मादारी करो श्री जी संग यारी मारी तकदीर माँ एनी तस्वीर छे श्री जी हजूर माँ हाजर फकीर छे एनाथी हवे पण मुने न मुकार कीर्तन प्रिया श्याम मारो सुंदर श्री घनश्याम प्रेमवती नो लाल मारा हृदये जेनु नाम अंतरनो आराम मारो सुंदर श्री घनश्याम प्रेमवती नो लाल मारा हृदये जेनु नाम आँखोथी अमृत रस वरसावे बातोथी ए बालने छलकावे नजरों मिलावी मुख ने मलकावे बातोथी ए बालने छलकावे अंतरनो आराम मारो सुंदर श्री घनश्याम प्रेमवती नो लाल मारा हृदये जेनु नाम अंतरनो आराम मारो सुंदर श्री घनश्याम प्रेमवती नो लाल मारा हृदये जेनु नाम ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ દીકરીઓ માટે એકવાર જોરદાર હાથ તાળીના નાદથી આપણે વધાવી લઈશું. ત્યારબાદ અંતિમ પ્રોગ્રામ નિહાળીશું દેશભક્તિ ગીત વિથ પિરામિડ. ना पूछो जमाने से, ना पूछो जमाने से कि क्या हमारी कहानी है, कि क्या हमारी कहानी है. हमारी पहचान तो यही है कि हम हिंदुस्तानी है. तो આવું જ એક દેશભક્તિ વિથ પિરામિડ લઈને આવે છે અંગ્રેજી માધ્યમની દીકરીઓ, જેમને તૈયાર કરાવેલ છે નરેન્દ્ર સર તેમજ જાનકીબેન અને પ્રીતિબેન. તો ચાલો આપણે નિહાળીએ દેશભક્તિ ગીત. जान से प्यारा है, सबसे गुलिस्तान हमारा है. यहाँ हर कदम कदम पे धरती बदले रंग, यहाँ के बोले में रंगोली साथ रंग. छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे हम मिलकर नई कहानी.
पीछे है मेरा देश पहले शान तेरी न कम होने देंगे वतन नाम ले लेके तेरा जिएंगे वतन तेरी ममता पे हम मर मिटेंगे वतन तेरी ममता पे हम मर मिटेंगे वतन लहरा दो सरकशी का परचम लहरा दो गर्दिश में अपनी सरजमीं का परचम लहरा दो ओ थारे बस तेरे मांगी रे जान लगा देंगे हम थारे बस तेरे मांगी रे दुनिया हिला देंगे हम घायल परिंदा है तू दिखला दे जिंदा है तू बाकी है तुझ में हौसला तेरी जुनू के आगे अंबर बना ही मांगे कर डाले तू जो फैसला हम साथ चले तो जीतेंगे हाथ में हाथ चले तो जीतेंगे हम साथ चले तो जीतेंगे हाथ में हाथ चले तो जीतेंगे अब तो हमें आगे बढ़ते हैं रहना अब तो हमें साथी है बस इतना ही कहना अब तो हमें आगे बढ़ते हैं रहना अब तो हमें साथी है बस इतना ही कहना झुके मेरे आगे सर तेरी गुंद मेरा घर मुझे सलाम इंडिया झुके मेरे आगे सर तेरी गुंद मेरा घर मुझे सलाम इंडिया चलती रहे तेरे खौफ हवाएं लहराते झूमे तिरंगा आजाद रहे आबाद रहे तारों को झूमे तिरंगा ऐ मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे ओ देश में तेरी शान पे सदके कोई दम है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा वतन वतन मेरे आबाद रहे तू वतन वतन मेरे आबाद रहे तू मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू जीतेंगे सारे दावे जीतेंगे जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे जीतेंगे हर मंजिल को हर मुश्किल को जीतेंगे जीतेंगे सबकी नजरें सबके दिल को जीतेंगे कदमों से मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं कंधों से मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं ખૂબ ખૂબ ધન્યવાદ દીકરીઓ. આપણે જોરદાર હાથ તાળીના નાદથી આ દીકરીઓને વધાવી લઈશું. ત્યારબાદ હું સ્ટેજ પર આમંત્રિત કરીશ એવી દીકરીઓને કે જે આ રજત જયંતિ વાત્સલ્ય મહોત્સવની અંદર જેમણે 7 દિવસ સ્કૂલ અને કોલેજની દીકરીઓ જેણે સેવા આપી છે એવી દીકરીઓને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ અને એવી દીકરીઓ સાંખ્ય યોગી બાઈ પાસે આવી અને મુમેન્ટ ઇનામ અને તેમજ
મુમેન્ટ અને હાર પહેરી એનું સન્માન સ્વીકાર કરશે. તો સ્કૂલ તેમજ કોલેજની દીકરીઓ, એમની સાથે કોલેજના બેન રાજાણી વનિતાબેન અને સ્કૂલના રેવા મેમ, અલ્પા મેમ અને કૃષ્ણાબેન આવશે દીકરીઓની સાથે. તો સેવા કરેલ દીકરીઓ ફટાફટ સ્ટેજ ઉપર આવી જાઓ. સાંખ્ય યોગી બાઈ પાસેથી હાર પહેરી અને તમારો ઇનામ સ્વીકારો.